તો આપણે પહોંચી જઈએ માતાજીના ડુંગર ચડવા માટે. મારે કંઈક આવો નજારો હોય. પણ અમે મેલ્યા હતા એ મેળ આવી ગયો. રુદ્રે આજે આપણે આ જમવાનું છે. હેલો નમસ્કાર દોસ્તો, તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. અત્યારે વાગી રહ્યા છે 3:45 જેવા સવારના. અહીંયા લગભગ 3:30 સવા 3 જેવા આવી ગયા હતા. બોરડી વાગ્યા, ખજૂરી વાગી. એ બધા હોતા હે ગાડીમાં. દીદી મમ્મી, જાની, બહેન, નાની, ભાઈ હું નહીં બહેન તો નહીં, દીદી. હેલો દોસ્તો, તો આપણે જઈ રહ્યા છીએ ડુંગર ઉપર ચડવા માટે. અહીંયા રિદ્ધિ છે, અહીંયા જીગો રહી છે પ્રતિક ને. નીકળો રિદ્ધિ, નીકળો નીકળો. હા વેરી ગુડ. રિદ્ધિ કે મને પકડો નહીં, એમને એમ કે હું જઈશ કે. આગળ અમે જાય રહ્યા બધા. નાની નાના હે, દાદી છે. તો આપણે પહોંચી જઈએ માતાજીના ડુંગર ચડવા માટે. રિદ્ધિને એમને માથે નાથે કીધું કે મારે કે ચુંદડી બાંધવી છે, તો માથા માથે ને બાંધી દીધી ચુંદડી. અમે હરવે હરવે જાય ના. હાથ ના પકડો મારો. રિદ્ધિ થાકી જી? હા હવે રીતિ થાકી જઈએ. હવે કે તેડો કે રીતિ ઉપરથી કઈક આવો નજારો હોય. હજુ અડધે નહીં પહોંચ્યા. હવે બાપ દીકરો ચડાડા હવે થાક બહુ લાગે રહો ભાગી ને. પછી સોર્યા, હાય સોર્યા ભાઈ. ભાઈ થાકી નહીં હે? આટલા પોકાના. હાય રીતિન મમ્મી. થાકી જાય અંદર છે, વામું પડ્યા હતા. શીખે બરાબર ઉતરે એક સાઈડ. મારે કંઈક આવો નજારો હોય. આટલો દિવસ થઈ ગયો તો અમે ફાઇનલી પહોંચી ગયા. બધા પહોંચી ગયા. તો અમે પહોંચી ગયા. હા ને હવે અહીં ચંપલ મૂકવાની વ્યવસ્થા કરારા. અહીંયા નીચે મૂકરા બધા એના. અને રિદ્ધિને પાછા લાઇટ વાળા. ભાઈ અત્યારે જબર ભીડ છે. પૂનમે કેટલી ભીડ હોતી હશે. તો આપણે દર્શન કરી લીધા હે ને. અહીંયા બધા બેઠા. જીગો જીઓ હે શ્રીફળ વધેરવા માટે. તો આપણે હવે ન્યાચી જઈએ ને બીજે ફરવા જવાનું છે. હજી તેનું કામ કરીએ. ચાલો હવે બધા ઘરે નીચે જઈએ. ચંપલ અમે મેલ્યા હતા એ મેળ આવી ગયો. બધાના ચંપલ છે. આવું જ કરાય કાંક. ચંપલ બધાના મળી જાય, કોઈના ખોવાય નહીં. તો રીતિન મમ્મી ઘર બનાવવા જઈએ. બહારનો નજારો કંઈક આવો હે. અત્યારે ભાઈના પગમાં આવે તો ખાન ખજૂરો. મેં કીધું કે ખાન ખજૂરો આવે. ભાઈ મારા માથે આમ ચિલ્લાવા માંડી કે એમાં શું થઈ ગયું કે નહીં કે કઈડી જવાનું આમ ને તેમ ને. મને આ જોવો ને પગ એવા દુખે એડી પડી ગયા. મને એવું થાય, ચક્કર આવે એમ થાય. આપણે ઉતરી ગયા હા માતાજીના ડુંગરથી. પગ તો એવા લથડિયા ખાઈ રહ્યા. પગ તો બહુ લથડિયા ખાઈ રહ્યા. જીગા હેડો. આપણે આયા અહીંયા હજુ આવે રહ્યા જાની ભાઈ અને જેદીન મમ્મીની પાછળ આવે રહ્યા. રીધિ અહીંયા જો એકલે ને એકલી રમે. રીધિ ને રમે એવું મસ્ત હે. હો રીધિ મજા આવે રહી હે એમ.
દૂધરેજ પ્રતિક તૈયાર થાય તડકામાં બહાર નીકળવા માટે ટોપી બોપી પહેરાઈ નાખી. આપણે આયા દૂધરેજ. આપણે આયા હતા વડવાળા ધામ, દર્શન કરી લીધા હે અને ચારે મોટા ફરી હતા. તો હવે અમે દૂધરેજથી નીકળી ગયા. અમારે ગુલ્ફી પાર્ટી ઇન્દ્રાણ. હેલો દોસ્તો, તમે આવી ગયા પીપળી ધામ. રામદેવપીરના મંદિરે જવાનું છે. બધા જ્યાં અમે રોકાણા. સૌથી મોટી પ્રોબ્લેમ નાના છોકરા હોય ને ત્યારે એમને હુવારવાની હોય અને એનો જુગાડ અમને કરી નાખ્યો. આ એક હેન્ડલથી ઓલા હેન્ડલ હતું એમને બાંધી નાખી એક સોંદડી અને હુવાર દીધી. અને અહીંયા રીતિ હજી હોય છે. તો આપણે જઈ રહ્યા હવે જમવા માટે. આજે આપણે આ જમવાનું છે. તો આપણે રામદેવ દર્શન કરી લીધા. અહીંયા બધા આરામ કરવા બેઠા તડકાના. દાદા દાદી જીગર નાની. નીકળી ગયા પીપળી ધામથી. તો આપણે પાલડી આવી ગયા છીએ અને અહીંયા આ વરિન્દ્ર ધામ કરીને કાંઈ કે જોવાનું છે. રીતિ જીગો અને ભાઈ એને આવેરા. આજે રીતિ છે પાણી આવેરો. તો બધા પહેલા તો જોશે, પહેલા ફોટો પડાવશે પછી જોવાનું કામ. તો આપણે આ મંદિર જોવાનું હે. તો ચાલો જઈએ. પંખો તો જોવો છે એવડો મોટો. ફેમિલી હંગાત કરવાની યાર મજા આવે. એટલી આવે કે છોકરા હોય ને ત્યારે ખૂબ તકલીફ આવે. એક તો એમને ઉજાગર થતા હોય કુવારવા નાન તે બધું. અત્યારે ફરતા હોય ત્યારે એમને ઉઠાડી લાવવાનું. તો યાર મજા. અહીંયા તો સૂકું સૂકું પડ્યું બધું. હનુમાન દાદાનું મંદિર. આપણે નીકળી ગયા પાટણીથી ઘર તરફ જવા માટે. તો હવે ઘર તરફ જઈએ કેમ કે બહુ જ થાકી ગયા હશે. તો આપણે પહોંચી ગયા આપણા ઘરે. બર્તન બી એમ આવા જો શિપલા. ઘર તો એકદમ હોનું હોનું પડ્યું છે ને. હા જો યાત્રા કરી કરીને ઘરે